बड़ी बहुत बड़ी कहानी है। ध्यान में रखी एक गाड़ी में गई है गाइस सूरत का इमरान हाशमी भावनगर में क्या जैकेट ने बूट ने बધી મળે है सूरत से देखो सोनू मंगावो। तो गुड मॉर्निंग गाइस, कैसे हो? आपका स्वागत है आज के व्लॉग में। घर से निकल गए, देखो साथ में क्या है इतना बड़ा इसमें बड़ी बहुत बड़ी कहानी है, मैं आपको बताऊंगा। अभी इसका शूट करने इसको लेके जाने जब फॉर्च्यूनर में घुमा करते थे। समय का भैया बहुत बाली है, कभी किसी का पलट सकता है। मेरा पलट गया, આપણો સમય ફરી ગયો અને આપણે આવી ગયા રિક્ષામાં। આપણે કરવા જઈએ છીએ આનું પ્રમોશન કરવાનું છે, આપણે એનું પ્રમોશનનું કામ એક પતાવી દઈ પછી મેં કીધું ગાયજીસને સવારમાં ઓલું કરી લો, પછી પ્રમોશનનું કામ પતાવીને હમણાં પછી તમે જોવો આનંદ મંગલ કરવાનો છે। વિચારો હોય તમારી માટે નાનકડો કોન્ટેન્ટ કંઈક એવું બધું પ્રોગ્રામ છે તો નીકળી જાય। હવે ભાઈ ત્યાં દ્વારકા પૂકી જાય તો સારો અમારો। चलो मिलते हैं आगे। तो गाइजीज अभी आ गए शूट करने के लिए। चिराग भाई है साथ में, नंदिश भाई है, सब है। और चिराग को तो आप जानते ही है, सूरत का है इमरान हाशमी से सूरत में हमारे एरिया में ये कट नहीं होना चाहिए। आ फुटेज कट नहीं थे। इमरान हाशमी ने साथे કરી રહ્યા છે શૂટ ઓલા ગાઈડલાઈન જો વહાં પડ્યું એવું બોલે છે चिराग। તો હવે શરૂ થઈ ગયું છે આપણું શૂટ। તમે શું કહેવા માંગશો? ગાઈડલાઈન શૂટ હે ગાઈડલાઈન સબસ્ક્રાઇબ દુખતો હોય પગ દુખતા હોય તો ગાઈડલાઈન કુવો તો ખાઈને આ બધી કેમેરા બેમરાને તોડા જે ગાંડી વાળો ઘાયલ તો ઇંગ્લિશ માં બોલું હું કઈક ઈ રીલ માં તમે જોઈ જઈ છે ઇન્સ્ટાગ્રામ માં જઈને કે હું બોલું હું નહીં આવી રીતના બધી હોય ભાઈ। અમારે તો નાના માણાને હોય નહીં બીજું કઈ આવી રીતના નાના પ્રમોશન છે। અને એ આકાશભાઈના શોરૂમે બધે વેર વિખેર કરી નાખ્યું। મેં કીધું આકાશભાઈના પપ્પા આવીને કંઈ કહે નહીં કે ભાઈ પછી હવે તમે આવ જો મને બેઠા બેઠા એમ હક નથી થતું। મેં કીધું ભાઈ વ્લોગ શરૂ રાખજો, વ્લોગ વિના આપણું અધૂરું છે। અને એ હવે કે તમે હુઈ જાવ કે એમ નાટક કરો, હુઈ જાય એવો સમજો। માથે કેમેરો ભર બપોરે ભાઈ 2:30 વાગ્યાના તડકે આને કોઈક વારદાટી કરાવી દે ને કેમેરાવાળાને તો એ કંઈક સારો લાગે એમ છે, એવું બધું હે। આમાં હાલે હે। મેં કીધું ભાઈ આપણે આરામ કરીએ, આરામ કરવાવાળો સીન છે ને આપણે આરામ કરવાનું જોતું હતું એ જડી ગયું। મેં કીધું હાઈકા રાખો તો બીજું આમાં હોય નહીં કાંઈ બધી। અને એ આના કેમેરા બેમેરા મેં બદલે લેન્સ બેન્સ ભાઈ એકને લેન્સમાં નહીં નવો બહુ લેન્સ નાખ। અને એ પાછો કે વાજબના મત આપજો એલા ભાઈ તું પેલા અહીંયા વિડીયો ઉતાર દે મારો। પાછી લાઇટું બાઇટું કરીને દવાખાનામાં દાખલ થઈ ગયો હોય એમ પડ્યો હું, પણ આમાં એવું દેખાડવાનું હતું કે આમાં તમે હું એટલે તમને નીંદર જ આવે એમ, એવું બધું હોય। એવું બધું કરીએ। અને પાછું મેં કીધું ભાઈ મને તો ફૂલ નીંદર આવે છે, તમને નીંદર આવતી હોય તો તમે સુઈ જાજો બધાય। તો ગાઈજીસ લોક માટે બહુ ચાલે છે, તમે જુઓ આ શૂટમાં નકરો ડેકારો આવતો હતો એટલે મારે માથેથી તમને આ મજા આવે એ વાતચીતનો દોર કરવો પડ્યો। અને ત્રાહો બાંગો થઈને મારી માથે લાઇટું કરે ભર તડકાનો અને કે ભાઈ લાઇટું બાઇટું હરખી મેળવી લે। અને એક તો લાઇટ પડે આ ચિરાગને પાછું હક નથી વચ્ચે આવ્યા સિવાય, એવું બધું છે ગાઈજીસ। આ ભાઈ ફોનમાં જોવે હે મારી માથે લાઇટું ને કેમેરા ને 5-6 જણા કેમ આમ ક્યાંય એ ઉપરથી કરવી કે અધરથી એલા ભાઈ અધર નથી કરવી, ડોહું મોઢામાં આવે ને આખું બાખું મારી બંધ થઈ જતી હતી એવું બધું હતું। ને એ ઓલો ત્રાહો બાંગો થઈને મારો દીકરો મારા સીન લેતો હતો। અને આ બાજુ શોરૂમમાં ઓલા 2 જણા બેઠા હતા, કોઈ ગ્રાહક નહોતા તો સારું થયું। પછી મેં કીધું ભાઈ કેમ મને કે પડકું કરીને સુઈ જાવ, ઘરે સૂતા હોય એમ જ પછી આપણે તો શું જોઈએ। મેં કીધું એ ગાઈઝને ભાજપમાં જોડાઈ જાવ એમ કહીને મેં કીધું હાલો આપણે પડકું ભરીને સુઈ જાય શાંતિથી। આપણે એમાં સુવામાં તો હરકે જ આપે ને, આપણે તો આરામ કરવો ઘરે ત્રાહો બાંગો થઈને ગમે એમ આપણે કરી લીધો ફૂલ આરામ।
મંદિરના માહોલને ધ્યાનમાં રાખી દબાભાઈ મંદિરના માહોલને ધ્યાનમાં રાખીને એક ગાડીમાં જાય છે ગાઈસ. દમાભાઈ પધારે ભાવનગરથી સ્વેટર લેવા. હું છે ભાવનગરમાં જેકેટ નથી મળતા એટલે તો જેકેટ ને બૂટ લેવાય ને આયા આવવું પડે સ્પેશિયલ. મેં કીધું ના ભાઈ તમે જેકેટ ને બૂટ લઈ લે, તમને ના તો ન પડે. મહેમાન ત્યાં મહેમાન તમે દલ ભરીને દીધા નહીં, ભાંગી જાય અમારા વાહા એવું બધું જાય દાબી મારજે. જાય છે ટિબેટિયન માર્કેટ ગોતીએ અમે. ટિબેટિયન માર્કેટ જડી જાય ને તો ટાઈટ રહ્યો અમે છે બહુ. હવે લઈ નાખીએ. શું કેવું તમે? પછી સુરતમાં જાજી બ્રાન્ડ એટલે અમારે સુરત ઘાયલભાઈ ને આવવું પડે. હા એમ ને એમ કરી કરીને ઘાયલ ભાઈ ઉષા નતા આવતા કાંઈક તો એ પાછું કચ્છ કાઠિયાવાડ લગી સ્ટેટ આમ પ્રોગ્રામો ને હરરાટી હોય એમ ને બધું સારું જ છે. આ નબળું છે જ નહીં. શિયાળામાં ખાવાની વસ્તુ પોપ પોપ બહુ જોરદાર. જો ટ્રાફિક જો ખાતું આપણે ખાય આપણા રિટર્નમાં મોજ આવી જાય. સારું હાલો ગાઈસ મળીએ ટિબેટિયન માર્કેટમાં. गाइस फाइनली रीच्ड सूरत का टिबेटियन मार्केट. गर्मी के ठंडी ઠંડી 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 ને ગરમી મેળવવા અલગ. ચોમા ના ના ઠંડીમાંથી ગરમી મેળવવા માટે ઠંડીમાંથી ગરમી મેળવવા હાટું અમે આવી ગયા છીએ ટિબેટિયન માર્કેટમાં જાકેટ લેવા. તમારે જાકેટ લેવાય ને જાકેટ ભાવનગર વાળા રાખતા નથી ને એટલે ભાવનગરી જેટલા જોતા હોય ને આને કહેજો ભાવનગરમાં ક્યાં જાકેટ ને બૂટ ને બધું મળે છે. બ્રાન્ડના શોખીન છીએ એટલે અહીંયા છે લાંબા થાય છે. જોવો તમારા ભાઈ હવે આમાં તમને શું ચાલશે. બૂટ મૂક અહીંયા હાથમાં જ છે. ચાલો ધીરે ધીરે સુરતની ટિબેટિયન માર્કેટનો નજારો ગાઈસ તમે જોઈ શકો છો. નેપાળી બજાર મોલા બેન કે નેપાળી બજાર નથી મને વાલી ટિબેટિયન છે. એવું બ્લેક જેકેટ સારું છે ને કઢાવી હાલો કમ્પ્લીટ. હા મેળ આવશે મારો તો એ જ મેળ આવશે. ક્યાં બાજુ તો અહીંયા હું જોવા આવ્યો ટેસ્ટિંગ તો ટેસ્ટિંગ. આ કઈ સોલો મારવાનું ટેસ્ટિંગ કરવું પડે એવું છે. તમારા ભાઈને ટેસ્ટિંગ કરવું પડે. જો તમે હું કાચમાં મને જો કઈ આ લાલ લાલ નો હોય તમારા. હા એ કાંઈક રેડી લે. હવે મને તારી ચોઈસ ગમી. ઓરું તો કાંઈક આ ક્યાંથી કાઢ્યું છે એમ ને. વાહ વીરો મારો જગમગ જગમગ થાય. શું થાય? એક નંબર કમ્પ્લીટ લાગે હીરો. તમા કાંઈ ઘટે નહીં. સારું લાગે રેવા દે ને એમ. તને તો એ ગમે છે ને તળકતું ભડકતું ચડકતું બધું. જોવો ગાઈસ जैकेट 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 ये है सूरत का पूरा. टिबेट में आ गए ऐसा लग रहा है टिबेटियन मार्केट. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ તમાભાઈ? તમારા ઓલા જેકેટ બેકેટ લઈને ગોલ્ડ પેલેસ વેસુ આવી ગયા છે. સાથે બહુ મોટા હસ્તી આપણા બ્લોગમાં જોડાણા છે. કેમ છો હસ્તી? શું તમે સુરત શહેરમાં આવીને કેવું લાગે છે? સુરત શહેર દેખો સોનું મંગાવો અમદાવાદ મોંદીરે સાઈબા દેખો આવી નથડી ઘડાવો આપણે ખાલી પૂછ્યું પિયુષભાઈ ને સુરત શહેરમાં તમને કેવું લાગે છે, તો સીધો સુરતમાં આવીને સુરથી જવાબ આપ્યો. કપિલ ઉસ્તાદ શું તમે આમ ફૂલ માર્કેટ છે હમણાં તમારે લાંબા લાંબા વાળ ને જોલી હો. પણ કપિલ કપિલને હું જોઉં ના કપિલને જોઉં તો મને આમ હૈયામાં હરખ આવે. મારે વ્લોગમાં છે ને કોપીરાઇટ આવેલી બધું બંધ રાખ્યું. ધંધો કરવા દે મને શાંતિથી.
તો શું તમે ભાઈ અપ્સરાના બૂટ જેકેટ બેકેટ ઓલું પહેરી તો લે જેકેટ ચકાચ એક નંબર લાગે છો ચમકતું હે તમા કેમ કાર કેમ કાચો મારી વાત તારો ભાઈ 2 રૂપિયા રડે એમાં તું રાજી નથી મને તો ખૂબ રડે અમારા ભાઈ બધા રડી રડી લમને પાટા મારે એટલે હું નહીં પાટો મારું તમ તારે ઉપાધિ કેમ હે તું કાંઈ મગાઈ જલ્દી યાર હા પણ મગાવે પણ ધરપત તો રાખો થોડીક તું પીયુષ આમ વ્લોગ બનાવતો હતો તો કેમ વ્લોગ બનાવે હું લાવો હું બતાવું કેમ બનાવે તો જય ગિરનારી ઓમ નમો નારાયણ આમ જ મારું હોય તો આમ જ કરતો તો અમે અત્યારે ગોલ્ડ પેલેસમાં રિયાઝ કરવા માટે બેઠા છીએ એટલે ગિરનારી મહારાજની કૃપા છે પૂર્ણ અમારી માથે અને કાલે અમે પ્રોગ્રામમાં આવ્યા તો બહુ સારો પ્રોગ્રામ અમારો ગયો છે અને હજી આવતીકાલે અમારો સાણંદ પ્રોગ્રામ છે તો આપ સર્વેને ભાવ બનવા ગાઈસ તમે જીજી લોકો સાણંદ થી જોવો છો કાલ પિયુષભાઈ સાણંદ ની પાવન ધરા ઉપર આવી રહ્યા છે કાલે છે 29 તારીખ અને 29 તારીખના સાણંદમાં આવી રહ્યો છું બધાને ભાવ ભીડવા મંત્ર છે પધારો જય સિયારામ જય ગિરનાર ઓમ નમો નારાયણ આવું હું કે બનાવતો હોત ને જોયું ને તમે કદાચ ભવિષ્યમાં હવે પિયુષભાઈ વ્લોગ બનાવે તો તમને અત્યારે નાનકડી ઝલક આપી દીધી છે ને કે વ્લોગ બનાવે તો કેવી રીતના બનાવશે એમ કામરે તો બહુ આવવું પડે હાલો અરે હરિહરનો ટાઈમ થઈ ગયો છે કેમ નથી બોલતો થાકી ગયો મારાથી લે તમારું હરિહર ક્યાંથી આવે તમારું એકચ્યુઅલી ઓલું બધું એકચ્યુઅલી પિયુષભાઈ ને આ ફૂડ નથી ફાવતું એને બધું મેક્સિકન ને ઓલું બધું હોય ને તમારે હે બર્ગર ને હા ફ્રાઈડ રાઈસ સ્ટફ ગાર્લિક બ્રેડ હા એવું બધું એટલે તમારું કામ પાછું ઊંચું છે એટલે પહેલેથી એવું અમારે તો સાદા મણા રોટલી શાક ખા લેતે એવું બધું છે કાંઈ નહીં તમે ખાઈ લેજો બહુ ઉપાધિ ન કરતા સારું હાલો તો ફાઇનલી ગાઈજીસ આપણે આવી ગયા છીએ આપણા સુકૂનની જગ્યાએ इस ढाबे ने कई सारे मेरे आंसू पहुँचे हैं ના 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 એવું કાંઈ નથી બસ મજા આવે ધાબે આવીને એન્ડ કરું તેમ થાય કે ના કુદરતી વાતાવરણમાં આવીને વાહે વાડી છે આપણા ઘરની નથી પણ ઘર જેવું જ છે એવું બધું છે તો આવી ગયા એ ઘરે ફર્યા આજે ભજનની મોજ કરી મહેમાનો આવ્યા હતા એની આનંદ મંગલ કર્યો ટિબેટિયન માર્કેટમાં ફર્યા સવારે રિક્ષામાંથી ગયા ઓલું બધું લઈને ગાડલું इन्फ्लुएंसर था वो बहुत सारी बात नहीं मारा भाई कितना सहना पड़ता है तब इधर आके सब मिलता है और सिर्फ आप फिर एक छोटी सी लाइक नहीं करते आप वीडियो को शेयर नहीं करते और आप जब कमेंट नहीं करते ना तब ऐसा दुख होता है कि उसका कोई शब्द में वर्णन नहीं कर सकता मैं तो आप फिर थोड़ा साथ सहकार सपोर्ट दीजिए कल के वीडियो में जो व्यूज़ आए हैं एक दिन पहले की वीडियो में जो डाला है स्कूल फ्रेंड वाला बस ऐसे व्यूज़ रोज़ आते रहे तो आपका घर पे आपके लिए कुछ भी करने के लिए तैयार है बस आपका ऐसा साथ सहकार सपोर्ट प्यार चाहिए मुझे कि वो प्यार मुझको ऐसा मिले कि मुझको ऐसा लगे कि प्यार पाने के लिए मैं कुछ भी कर सकता हूँ अगर वो आप जो कल के वीडियो में जो प्यार दिया परसों के वीडियो में वो प्यार हर एक वीडियो में दो फिर आपके लिए मैं जी जान लगा दूंगा कहीं से भी कंटेंट ढूंढ के लाऊंगा
खैर बस आपको वो प्यार देना है। तो बस आज के लिए इतने काफ़ी है। तो काले મળશું એક નવા વ્લોગમાં નવી વાત સાથે, નવા શું કહેવાય જज्बात સાથે તમારા। તો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય।